1 કિલોમીટર રસ્તો પૂરો થઈ ગયો છે ડોન વોટરફોલનો. એકદમ ઠંડો આઈસ પવન આવે છે. આ જો વ્યૂ આખો એકદમ નેચરલ નજારો, એકદમ જન્નત છે. આ ભાઈને એવું કેવું છે. બહુ સુંદર હવા, ઓક્સિજન. હા, ઓક્સિજન આવે છે એમ કેવું છે. મસ્ત જો ડુંગળી વાઈ જાય લીલી. જો ટ્રેકિંગ ચાલુ જ છે. થોડો ઢાળ છે પહેલા કિલોમીટર, પછી તમને થાક નહીં લાગે. પછી એકદમ બહુ જ સુંદર હવા અને વોટરફોલનો એટલો નજારો જોવાની ઈચ્છા છે ને. એકદમ નેચરલ. એટલી તાલાવેલી ત્યાં છે કે ફૂલ ધોધ પાણી પડતું હોય. હવે એવી આશાઓ ઉપર પાણી ના ફરી જાય તો સારી વાત છે, નહીં તો આટલું ચાલેલું વ્યર્થ થઈ જશે. વરસાદ નહીં ને વાતાવરણ એકદમ આઈસ છે. બહુ જ મજા આવે છે. હા, ફૂલ પવન. જિંદગી આ છે ભાઈ જંગલોમાં. શરીરને મરીને હવે કસાય. ખાટલામાં બેઠે બેઠે કશું ના થાય. જુઓ આ બધા જાય. ચલો થોડું આગળ જઈને ફરી વિડીયો ચાલુ કરું છું. જુઓ ડોલ હિલ સ્ટેશનનો ડોન વોટરફોલ છે. ત્યાં અમે જઈ રહ્યા છીએ. 1.5 કિલોમીટર જેવો રસ્તો કપાઈ ગયો છે. હજી 500 મીટર જેવું બાકી છે. આ તમે વ્યૂ જોઈ લો ખાલી. આજુબાજુ ફૂલ નેચરલી પ્રકૃતિ, કોઈ પણ વ્યક્તિ નહીં. તમારે આવવું હોય ને તો ટીમ લઈને આવાય. 8 જણના, 1-2 જણના ના આવાય, કંટાળો આવે તમને. અહીં તમે એક છોકરાને લઈ લીધો છે, ધોધ બતાવે છે. સર્વે બહુ સારા માણસ છે એ બધા. છોકરોને તો બહુ સ્ટેમિનાવાળા છે, એ તો આગળ પહોંચી ગયા છે. જોવા દેખાતા હોય તો એ છે કે આગળ જાય. એનું લોકલ છે નાનું છોકરું, એ એમને લઈ જાય છે ડોન વોટરફોલ જોવા માટે. વોટરફોલ આવે એટલે તમને બતાવી દઉં વોટરફોલ આખો. જો આ બીજો વોટરફોલ કહેતો હતો સામે રહ્યો. હવે નીચે જઈને તમને ફૂલ લુક કાઢીએ છીએ. તમે તૈયાર રહો. ડોન વોટરફોલ આવી ગયો છે. જુઓ પાણીનો ધોધ જુઓ. આ લેટેસ્ટ છે. કઈ તારીખ થઈ આજે? 15 જુલાઈ થઈ છે આસપાસ. અને પાણીનો ફ્લો જુઓ. નાવાની જે મજા છે એ આવી છે.